મહાદેવ, કેમ છો? ઘણા સમય પછી મુલાકાત થઈ છે, રાઈટ? આપણે રેગ્યુલર સિલેબસમાં થોડાક આગળ વધશું. અને પહેલાં આપણે જે ચેપ્ટર પૂરું કર્યું હતું રે ઓપ્ટિક્સ, રાઈટ, જેનું ગુજરાત બોર્ડનું વેઇટેજ હતું 9 માર્ક જેટલું. એના પછીનું ચેપ્ટર 10મું ચેપ્ટર છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, રાઈટ. ખૂબ મોટું વેઇટેજ છે, 11 માર્કનું ચેપ્ટર છે, રાઈટ. તો થોડુંક વ્યવસ્થિત અને સરખી રીતે તૈયાર કરજો, રાઈટ. ચેપ્ટર એકદમ ઇઝી છે. રે ઓપ્ટિક્સની સાપેક્ષમાં તો ઘણું ઇઝી છે, પણ થોડુંક લોજિકલ છે, રાઈટ. વાર્તાઓ જાજી છે, તો થોડુંક ફોકસથી સમજવાનો પ્રયત્ન કરશો તો મજા આવશે. થોડુંક મેથેમેટિક્સ છે, થોડુંક ફિઝિક્સ, રાઈટ, એન્ડ ઇઝી ચેપ્ટર વે ઓપ્ટિક્સ, રાઈટ. અને પૂરતા માર્ક, રોકડા માર્ક, અને એક હરકી પેટર્નના દાખલા પૂછે એનસીઆરટી માટે તો, રાઈટ. તમે ગયા વર્ષ 2020નું આપણું જે પહેલું પેપર હતું એને તમે જોઈ શકશો. એ બધા દાખલા બહુ આસાનીથી સોલ્વ કરી આપશો, ચેપ્ટર પૂરું થશે પછી. સાથોસાથ એવો પ્રયત્ન કરીશ કે જીનીટના લેવલમાં પણ થોડા આપણે આગળ વધીએ, રાઈટ. ઓકે, હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીને એની પહેલાં થોડું બધું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, હે ને. તમને ખ્યાલ હશે કે આ ચેપ્ટરમાં વાસ્તવમાં આપણે શીખવાનું શું છે, રાઈટ. એક રૂપરેખા ટાઈપ, બરાબર. તો શરૂઆત કરીએ 16મી સદીથી, રાઈટ. લાઇટ પહેલેથી બહુ પેચીદો પ્રશ્ન રહ્યો છે, હે ને. લાઇટનું ઉદ્ગમ, લાઇટનું પ્રસરણ, રાઈટ, એના ગુણધર્મ, અને ગજબની વસ્તુ છે લાઇટ. લાઇટ આવતી હોય ને વચ્ચે સામે સમતલ અરીસો રાખી દો તો ભટકાઈને તમારું પ્રતિબિંબ આપે, અને લાઇટના રસ્તામાં એક બહિર્ગોળ લેન્સ મૂકી દો તો એક જગ્યાએ ભેગી થઈ જાય, હા. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, હે ને, તો એનો વેગ બદલાઈ જાય, એની દિશા બદલાઈ જાય. આ બધી ઘટનાઓ આપણે જોઈ ગયા, હે ને. તો એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુને સમજવા માટે સૌપ્રથમ મતલબ થિયોરિટિકલ બેઝિસ પર આગળ વધનાર વ્યક્તિ હતા ન્યૂટન સાહેબ, સર આઇઝેક ન્યૂટન. દુનિયાની પહેલી થિયરી કોર્પ્યુસ્ક્યુલર થિયરી ઓફ લાઇટથી વાકેફ એમણે કરાવ્યા. તો એના મતે પહેલાં જોઈ લઈએ લાઇટ શું હતી, રાઈટ, અને પછી ચેપ્ટરને આગળ વધારી, રાઈટ. તો કોર્પ્યુસ્ક્યુલર થિયરી ઓફ લાઇટ ન્યૂટન સાહેબ આપી, અને એના મતે લાઇટ શેની બનેલી છે તો એના અગત્યના પોઈન્ટને આપણે નોંધતા જઈએ. એમના મતે લાઇટ એક અત્યંત સૂક્ષ્મ પાર્ટિકલથી બનેલી છે. સૂક્ષ્મ પાર્ટિકલ આપતાની સાથે પ્રશ્ન એ થાય કે દુનિયાનો કોઈ પણ જો પાર્ટિકલ હોય તો એને કંઈક દળ હોય, એને પણ આ થોડા પાર્ટિકલ વિશિષ્ટ હતા. એટલે એનું નામ જો ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન એવા શબ્દોથી નથી પડેલું. નામનું નોમેનક્લેચર છે આવું જુદું છે. કોર્પ્યુસલ્સ એવું નામ લીધું, રાઈટ. ઓકે, તો ન્યૂટન સાહેબના મત અનુસાર લાઇટ આવા સૂક્ષ્મ કણો કોર્પ્યુસલ્સની બનેલી છે, અને આ કોર્પ્યુસલ્સ છે એ અત્યંત સ્થિતિસ્થાપક, દ્રઢ અને વેરી ઇલાસ્ટિક, રાઈટ, રિજિડ, અને જુદા જુદા કદ આકાર, એના શેપ ને સાઇઝ છે એ બધું જુદું જુદું હતું, રાઈટ. ઓકે, પણ કેવા પાર્ટિકલ? અત્યંત સૂક્ષ્મ પાર્ટિકલ. અને બીજી ખાસિયત એ હતી કે સંપૂર્ણ માસલેસ. માસલેસ એટલે એનું કંઈ દળ નથી, અને અત્યંત સૂક્ષ્મ દળ, રાઈટ. અને એટલા માટે જ કદાચ અત્યંત ઝડપ વેગથી ગતિ કરી હતી. તો લાઇટ આની બનેલી છે, અને આ બેઝિસ પર એમણે ઘણી બધી પ્રકાશીય ઘટનાઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને એમાં હાચાઈ પડ્યા, રાઈટ. તો કોર્પ્યુસ્ક્યુલર થિયરી હું સમજાવી હતી, રાઈટ. તો કે પ્રકાશનું રેખીય પ્રસરણ સમજાવી શકીએ આપણે, રાઈટ, કે પ્રકાશ સીધી રેખામાં કઈ રીતે ગતિ કરે છે. કારણ કે એણે કહ્યું હતું કે સૂક્ષ્મ
પાર્ટિકલ છે ને સૂક્ષ્મ કણો. તો કણ તને ખબર છે કઈ રીતે ગતિ કરે? સીધી રેખામાં ગતિ કરે, રાઈટ. બીજું સમજાયું પ્રકાશનું પરાવર્તન. કેરમ બોર્ડની કુકરીને મતલબ કેરમ બોર્ડને યાદ કરો, રાઈટ. જો તમે પ્રોપર વેલોસિટીથી એક રાઈટ એંગલ સાથે, રાઈટ એંગલ કાટખૂણો નહીં એટલે પ્રોપર એંગલ સાથે જ્યારે કુકરીને થ્રો કરો આવે તો ભટકાઈને એટલા જ વેગથી છે ને, એનો વેગ ગુમાવ્યા વગર એટલા જ વેગથી બીજા ખૂણે જાય, રાઈટ. તો આ સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડી, કારણ કે એકદમ કેવા છે? ફ્લેક્સિબલ છે, એકદમ ઇલાસ્ટિક છે, રાઈટ. તો એનર્જી ગુમાવ્યા વગર શું થઈ ગયા? પરાવર્તન થઈ ગયા. મતલબ બીજી દિશામાં મતલબ એને માધ્યમમાં ભટકાઈને પાછા આવી ગયા, તો એ પરાવર્તન થયું. તો પ્રકાશનું પરાવર્તન સમજાવી કે પછી પ્રકાશનું વક્રીભાવના સમજાવી કે એની પાછળ તર્ક કેવો હોય? થોડો આ બધું જાણો છો. પ્રકાશનું વક્રીભાવના આપણે શીખી ગયા હે ને, રે ઓપ્ટિક્સ ઓલરેડી, રાઈટ. પણ એમાં ન્યૂટન સાહેબે જે તર્ક આપ્યા એ બધા ક્લાસિકલ મિકેનિક્સથી પ્રભાવિત તર્ક હતા. ન્યૂટને ધ્વનિમાં પણ બહુ સારું એવું કામ કર્યું છે, તમે જાણો છો, રાઈટ. ધ્વનિની ઝડપ શોધવાનું ન્યૂટનનું સૂત્ર તમે શીખી ગયા તરંગોમાં, બરાબર, 11મા ધોરણમાં. સાહેબ કે 11મા ધોરણનું નામ લ્યો, ઓકે, પણ શીખી ગયા તમે, રાઈટ, ઓકે. તો ત્યાં આપણને એવું ખ્યાલ છે કે ધ્વનિ જે છે એ હવામાં જે ઝડપથી ટ્રાવેલ કરે એનાથી વધારે ઝડપ એની પાણીમાં હોય, એનાથી વધારે ઝડપ એની સોલિડમાં હોય. હવામાં પાર્ટિકલ છેટા છેટા છે, પાણીમાં મતલબ લિક્વિડમાં હજી વધારે નજીક છે, સોલિડમાં હાવ નજીક છે, રાઈટ. એટલે ધ્વનિની ઝડપ એના પર આધારિત છે, આપણી ખ્યાલ છે. તો ન્યૂટન સાહેબે કોર્પસ્ક્યુલર થિયરીમાં એવું કીધું કે પ્રકાશનું વક્રીભવન થાય ને ત્યારે આ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું, ધ્યાન રાખજો. વેલોસિટી ઇન ડેન્સર મીડિયમ ઇઝ ગ્રેટર દેન વેલોસિટી ઇન રેરર મીડિયમ. પણ તમે જાણો છો કે હાલમાં આ તથ્ય ખોટું છે મિત્ર. તો તમને બેને ખબર છે કે હવામાં જે પ્રકાશની ઝડપ છે પાણીમાં એના કરતાં ઝડપ ઓછી હોય, કારણ કે હવા કરતાં પાણી વધારે ઘટ છે. પણ ન્યૂટન સાહેબ એમાં થાપ ખાઈ ગયા હતા. તો એક પરીક્ષામાં પૂછ્યું હતું કે અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ કોર્પસ્ક્યુલર થિયરી ઓફ લાઇટ ક્યાં ઝડપ વધારે હોય, હવામાં હોય કે પાણીમાં? તો કરેક્ટ આન્સર હોય પાણીમાં, કારણ કે પાણી ડેન્સર છે. પણ કેના અનુસાર આવો શબ્દ વાપરે કે કોર્પસ્ક્યુલર થિયરી? તો બાકી વાસ્તવમાં તમને ખબર જ છે, શું ખબર છે કે હવામાં પ્રકાશની ઝડપ સૌથી વધારે 3 ગુણાકાર 10⁸, પાણીમાં એના કરતાં ઓછી. કેટલી ઓછી? તો કે C/n કરી નાખો વક્રીભવનાંક, એટલી ઝડપ મળે. રે ઓપ્ટિક્સમાં શીખી ગયા, રાઈટ. તો આ 3 મુદ્દા સમજાય ઘણા, પહેલું, બીજું, ત્રીજું, બરાબર. પણ ન્યૂટન સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રકાશશાસ્ત્રમાં ઘટતી આ ઘટના પ્રકાશનું વ્યતિકરણ કેમ થાય, તો ન્યૂટનની એ થિયરી આનો જવાબ ન આપી શકી. આ પ્રકાશીય ઘટના આ થિયરીની મદદથી ન સમજાઈ શકાય. પ્રકાશનું વિવર્તન ન સમજાઈ શકાય. પ્રકાશનું ધ્રુવીભવન ન સમજાઈ શકાય. તો આ બધા પોઈન્ટ ધીરે 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 કોર્પસ્ક્યુલર થિયરીની નિષ્ફળતા તરફ દોરાઈ ગયા. અને આ તો સૌથી મોટી ભૂલ થઈ ગઈ. અને 1850માં ફોગલ્ટ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું 18મી સદીમાં કે ભાઈ પાણીમાં ઝડપ ઓછી છે હવા કરતાં, હવામાં ઝડપ વધારે છે, પાણીમાં ઝડપ ખોટી છે. એટલે ત્યાંથી ધીરે ધીરે કોર્પસ્ક્યુલર થિયરીના આ બધા મુદ્દા સમજાણા, બહુ પરફેક્ટલી સમજાયો. પણ બધા જ મુદ્દામાં આપણે હા પાડીએ કે ભાઈ કોર્પસ્ક્યુલર બધી જ પ્રકાશીય ઘટના સમજાવવા માટે સક્ષમ છે, તો એ વાત ખોટી પડી, રાઈટ. અને સમયાંતરે કોર્પસ્ક્યુલર થિયરી બેન કરી દેવામાં આવ્યો. અત્યારે એની કોઈ ચર્ચા કરતું નથી. 16મી સદીમાં જ ન્યૂટનના અરસામાં જ એક બીજા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, હે ને, હાઇગેન્સ. અમુક યુજેન્સ કહે, અમુક હાઇગેન્સ કહે છે, રાઈટ. તો એમણે આના જનક છે, તરંગ પ્રકાશ શાસ્ત્રના જનક એટલે હાઇગેન્સ, રાઈટ. એમણે વેવ થિયરી આપી, તરંગવાદ આપ્યો. અને એ તરંગવાદ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. ન્યૂટનથી સદંતર ભિન્ન મેન્ટાલિટી ધરાવતા. ન્યૂટને કીધું કે પ્રકાશ કણની જેમ આવે છે, તો હાઇગેન્સે કીધું પ્રકાશ તરંગની જેમ આવે છે. હવે એની ચર્ચા કરીએ કે એમાં શું છે, રાઈટ.
એમના મત અનુસાર ન્યૂટનના મત અનુસાર લાઇટ આ છે સૂક્ષ્મ કણોથી બનેલી લાઇટ, રાઈટ, સૂક્ષ્મ કણોથી બનેલી જે કણોનું હું કીધું હતા કોર્પ્યુસલ્સ. જ્યારે હ્યુજેન્સ એવું કહે છે કે લાઇટ એક સંગત તરંગ છે, એક યાંત્રિક તરંગ છે. જેવું આઇગન્સે કીધું ને કે એક યાંત્રિક તરંગ છે, વૈજ્ઞાનિકો તરત એમને પકડ્યા. કઈ રીતે કે યાંત્રિક તરંગ એટલે હું તો કે જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. પણ તમે જાણો છો કે સૂરજ દાદામાંથી જે પ્રકાશ આવે, તો સૂરજ દાદામાંથી જે પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે એની વચ્ચે તો શું છે? શૂન્યાવકાશ, ફ્રી સ્પેસ. ત્યાં તો કોઈ માધ્યમ છે જ. તો ભાઈ પ્રકાશ અહીં સુધી કેમ આવે? વૈજ્ઞાનિકો બહુ હોશિયાર રહીશું, હા ને. ક્યાંય પણ એ લોકો હલવાઈ જાય, આપણે લોલીપોપ દઈ દઈએ, તો આ લોકો કે લોલીપોપ આપી જોઈ હું કીધું આ સન અને એની ફરતા અર્થ છે, અને બ્રહ્માંડમાં બાકીના ગ્રહો પણ છે. તો આ લોકો એવું કીધું તરંગવાદવાળાએ કે આપણા બ્રહ્માંડમાં, આપણું સમગ્ર બ્રહ્માંડ એક ચળકતા ઈથર નામના માધ્યમમાં ડૂબેલું છે. આરામ છે, તંબુરો કોઈને ખબર હોય તો ઈથર શું છે. પણ દાખલા તરીકે કોઈ આવીને કહે કે આ વસ્તુ આમ છે ને તેમ છે ને આપણે ખબર નથી, એટલે આપણે શું કરવાનું? આજ પાડવાના. એમ વૈજ્ઞાનિકે મોટે ઉપાડે કહી દીધું કે ઈથર નામના દ્રવ્યથી ઘેરાયેલી છે. દાખલા તરીકે તું હું હવાને જોઈ નથી શકતા, પણ હવાનો અહેસાસ આપણે થઈ શકે. આપણે એ જ માધ્યમ છે એટલે હવા નથી દેખાતી. પણ તમે સેટેલાઇટથી પૃથ્વીનો ફોટો પાડો તો એની ફરતે એક ઘૂંઘરાળું સ્તર જોવા મળે, હે ને, રજકણ જોવા મળે. તો આપણે ખબર પડે કે આ પૃથ્વીની ફરતે વાતાવરણ છે, હવા છે. સમજે? પાણીમાં માછલી છે તો એને કંઈ પાણી અલગથી થોડું અહેસાસ થાય. માછલીને બહાર કાઢલે તો એને ખબર પડે કે ઓ આપણી દુનિયા તો કે બીજી હતી. એને પાણીમાં છે ત્યાં સુધી પાણી એનાથી અલગ નથી, એટલે એને શું નથી કરી, જોઈ નથી શકતી ઉતરસ ભેજનું. તો એમ એને કીધું કે આપણે બધા ઈથરમાં ડૂબેલા છે, અને ઈથર અત્યંત હલકું માધ્યમ છે, ઘટ નહીં, એકદમ પાતળું. એટલે ફટાફટ એમાંથી કણો ત્યાંથી સુધી પૂગી જાય. વૈજ્ઞાનિકો કહી છે ભાઈ. પછી માઇકલસન અને મોર્લે નામના, ઢેલ નહીં મોર્લે, માઇકલસન અને મોર્લે નામના બે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સાબિત કરી દીધું, ઈથર ડ્રિફ્ટનો પ્રયોગ કર્યો અને સાબિત કરી દીધું કે આ હાવ ખોટા છે, આવું કાંઈ ઈથર બીથર છે નહીં. પછી ઘણા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, પણ મને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ માટે બહુ માન છે, હે ને. આજનું કમ્યુનિકેશન સંપૂર્ણપણે એને આભારી છે, મેક્સવેલ સાહેબની. મેક્સવેલ સાહેબે કીધું કે ભાઈ પ્રકાશ છે એ સંગત નહીં, પેલી ભૂલ તો ત્યાં છે એ લંબગત તરંગ છે, અને બીજું યાંત્રિક નહીં, બિન યાંત્રિક તરંગ છે. પ્રકાશ માધ્યમ હોય તો ધોકાઈ જાય, ન હોય તો ધોકાઈ જાય. ધોકાઈ જાય એટલે પસાર થાય. પ્રકાશ ફ્રી સ્પેસમાંથી ગતિ કરે તો જ અહીં ભૂગતો હોય ને યાર. આપણે આમાં પાણીમાં જઈ શકે, કાચમાંથી આવી શકે, હે ને, વાતાવરણમાં જઈ શકે, તો એ ગમે ત્યાં જઈ શકે. એ કેવું છે? બિન યાંત્રિક છે ને, માધ્યમની જરૂરિયાત નથી, અને લંબગત છે, સંગત નહીં. કેવું? લંબગત. અને આ બધી ચર્ચા આપણે તરંગોમાં કરી ગયા. પણ તો એ જે તે સમયે તો આપણે લોલીપોપ આપી દીધી, એટલે હાલો વૈજ્ઞાનિકે માની ગયા કદાચ ચાલો પૈસે તરંગ. બીજું હવે હાલો કદાચ માની લે કે યાંત્રિક તરંગ છે, તો એને કઈ કઈ ઘટનાઓ સમજાવી પડે? તો કે જે ઘટનાઓ કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે કે ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરી ન સમજાય એ તો સમજાવવી જ પડે. ઉપરાંત જે ઘટનાઓ અહીંયા સમજાવી આ લોકોએ એ પણ સમજાવવી પડે. હા કે ના? તો જ આપણે એને માનીએ ને. હાજુ તો પેલું એને હું સાબિત કરી દીધું? પ્રકાશનું રેખીય પ્રસરણ સાબિત કરી દીધું. બહુ હોશિયારના દીકરા. કઈ રીતે સાબિત કર્યું? અહીંયા તો ઠીક છે કણ છે એટલે તું હું કંઈ સીધી રેખામાં ગતિ કરે. હા કે? તો એણે કીધું કે આપણે જે જોઈ શકીએ છીએ પ્રકાશ, એ તમને ખબર છે કઈ શ્રેણીનું જોઈ શકીએ? દ્રશ્ય પ્રકાશ જ આપણે જોઈ શકીએ ને. વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ણપટ છે, એમાંથી આપણે તો ખાલી 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ જોઈ શકીએ. તો એ તરંગ લંબાઈ છે 4000થી 7000 એંગસ્ટ્રોમ મળી. એની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે બેટા. આવી મોટી તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ તરંગ લંબાઈ છે. આવી તો ધ્યાનથી જો, અત્યંત સૂક્ષ્મ તરંગ લંબાઈ છે ને આપણે એવું લાગે કે આ ઓલમોસ્ટ સીધી રેખામાં ગતિ કરે. કઈ રીતે? ઓલમોસ્ટ સીધી રેખામાં. એટલે એને ન્યાય
એનું કામ કરી લીધું, સમજાવી દીધું પ્રેમથી આપણે બધાને કે પ્રકાશનું રેખીય પ્રસરણ શક્ય છે. ઓકે, પછી એને આ ઘટનાઓ પણ સમજાવી, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. આ બેની સાબિતી આપણા સિલેબસમાં છે. આના પછીનો વિડીયો આપણે બનાવશું લેક્ચરમાં, એમાં ધીરે ધીરે આપણે ત્યાં પહોંચો. પ્રકાશનું પરાવર્તન તરંગવાદની મદદથી અને પ્રકાશનું વક્રીભવન તરંગવાદની મદદથી. બરાબર, મેથેમેટિકલી સાબિત કરી દઉં એટલે તારે મારે શું કરવું પડે, પણ એ સમજવા માટે આજનો લેક્ચર સમજવું બહુ જરૂરી છે. બરાબર, પછી પ્રકાશનું વ્યતિકરણ સમજાવી શકે, કારણ કે પ્રકાશનું વ્યતિકરણ યાદ કરીને મેં તેને તરંગોમાં ભણાવ્યું હતું. શુરુંગ પર શુરુંગ આવે તો સહાય વ્યતિકરણ, શુરુંગ પર ગર્દ આવે તો વિનાશક વ્યતિકરણ, એક જગ્યાએ તીવ્રતા વધી જતી હતી, એક જગ્યાએ તીવ્રતા ગાયબ થઈ જતી. એ તો જ શક્ય હતું. મેં ત્યારે કીધું હતું કે જો તમે સ્વીકારો કે પ્રકાશનું કયું નેચર છે, તરંગ સ્વરૂપ. પ્રકાશનું વ્યતિકરણ સમજાવી દીધું, વિવર્તન સમજાવી દીધું, પણ ધ્રુવીભવન ન સમજાવી શક્યા. ધ્યાન રાખજો, આ છેલ્લી ઘટના ન સમજાવી શકાય. ત્યાં લાચાર થઈ ગયા. ત્યાં બાપુજી કોણ, મેક્સવેલ સાહેબ, એણે કીધું કે ધ્રુવીભવન તમે તો જ સમજાવી શકશો જો તમે એવું સ્વીકારો. તમારી ધારણામાં ભૂલ છે. શું ભૂલ છે? તો કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, જે શું છે, સંગત નહીં પણ કેવું છે, આ બી વસ્તુ મેક્સવેલ સાહેબે કીધી, રાઈટ, કે લંબગત તરંગ છે અને બિનિયંત્રિત કરે છે ત્યારે તરંગ વધવાનો માંડ મેળવ્યો અને ધ્રુવીભવન સમજાઈ શકાય. બરાબર, તો આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે, તો કે આપણે આ બધા મુદ્દા સમજવાના કે ભાઈ તરંગવાદની મદદથી પરાવર્તન કેમ થાય, વક્રીભવન કેમ થાય, વ્યતિકરણ કેમ થાય, વિવર્તન કેમ થાય, ધ્રુવીભવન કેમ થાય. આટલું સમજી લેવું તો ચેપ્ટર એ પૂરું અને આપણું પૂરું, એટલે ચેપ્ટર પૂરું. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરશું શેનાથી, તો કે હાઇગેન્સ, અમુક હ્યુજન્સ કે અમુક હાઇગેન્સ કે, પણ આપણે હાઇગેન્સ લખશું ગુજરાતી. આપણે આજે હાઇગેન્સનો સિદ્ધાંત ખાલી સમજવો છે, એ એટલો સમજી લે તારું 50% ચેપ્ટર પૂરું થઈ ગયું. હા, હાઇગેન્સનો સિદ્ધાંત સમજાઈ ગયો, 50% ચેપ્ટર પૂરું. એટલે આજનો પહેલો જ લેક્ચર ઇન્ટ્રોડક્શન જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રેડી, તો ધ્યાન આપજો. આ વિડીયોને પોઝ કરીને આ મુદ્દા લખી લે. તેમાંથી કંઈ પૂછવાનું નથી, ખાલી આ એક પોઈન્ટ જાણવા જેવો હતો. બરાબર, કે ઓર્કેસ્ટ્રલ થિયરીમાં ઘટ માધ્યમમાં ઝડપ કેવી વધારે પાત્રમાં ઓછી. વાસ્તવમાં આપણે અહીંયા એવું શીખશું કે પાતળામાં વેલોસિટી વધારે હોય ઘટ કરતાં, તો સ્વાભાવિક છે ને, હવામાં પાણી કરતાં વેગ વધારે હોય. તો એવું બધું અહીંયા શીખશું. બહુ જોરદાર પોઈન્ટ છે, બહુ મસ્ત પોઈન્ટ છે. આખો સિદ્ધાંત છે ને એ 3000 મુદ્દાનો છે. આ વાક્ય જે છે ને એક એક મુદ્દો, એક એક કોન્સેપ્ટ છે, હે ને. એટલે મેં પહેલાં લખી નાખ્યું, એક એક શબ્દ હું તને સમજાવીશ. આને પૂરેપૂરો ડાયજેસ્ટ કરજે, હે ને. પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરે, હા, શાંતિ રહી, કાંઈ અઘરું નથી, હે ને. મસ્ત. જો તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ઉધર ही ठहर जा काहे, हमको पता ही नहीं तरंग अग्र का है. તો ગાડી આગળ કેમ છે, તો પહેલાં તરંગ અગ્ર સમજી. તરંગ અગ્ર સમજી ગયો એટલે મેં કીધું 50% ચેપ્ટર પૂરું. રમતાની છે તરંગ અગ્રની, રાઈટ. ઓકે, શું છે તરંગ અગ્ર? સોમનાથના દરિયા કિનારે ગયા હોય કોઈ ભેગા, મિત્રો ભેગા, પરિવાર ભેગા, રાઈટ, અને ત્યાંથી આપણે ઉછળતા મોજા તો જોયા જ છે, રાઈટ. તારે લે કે બહુ મોટું મોજું તારા તરફ આવે છે, તો જે તે સમયે તને મને મોજાની એક એવી સપાટી દેખાય કે જે તારા ને મારા તરફ આમ ઊભી છે, અને એ જ ટાઈમે રાઈટ ટાઈમે કોઈ ક્લિક કરી દે ખૂચુક, તો આખી એક સપાટી છપાઈ ગઈ. હવે તને એવું લાગે છે કે ઉર્જા તારા તરફ આમ આવે છે, મોજું તારા તરફ આમ આવે છે, પણ વાસ્તવમાં તને આવતું દેખાય શું છે? એક સપાટી, એક આગળનો ભાગ, એ તરંગ અગ્ર છે. દાખલા તરીકે દરિયાના મોજા આમ આવે, પણ તને મને સામેથી શું દેખાય? તો કે સામેથી આગળનો ભાગ જ દેખાય. કોઈ વ્યક્તિ, હું દાખલા જેમ ઊભો છું આ રીતે, આમ સાઈડમાંથી જોઈએ તો મને એ પેટર્ન દેખાય. તને તો શું દેખાય? આગળનો ભાગ દેખાય. બીજું ઉદાહરણ, દાખલા તરીકે ફુગાને ફૂલાવું છું, મારા મોઢામાંથી જ હવા છે એને હું ફૂંક મારું તો એ ફૂંક મારવાની દિશા આ છે, પણ તને એ નહીં દેખાય કે ફૂંક અથવા ઉર્જા, મોઢાની ઉર્જા આ દિશામાં આવે. તને તો શું દેખાય કે તારા તરફ
બલૂનની સપાટીનો એક ભાગ શું થાય, ઉભરાતો હોવો તારા તરફ વળે, તને એક દિવાલ જેવું દેખાય, એ તરંગ અગ્ર. આ પ્રેક્ટિકલ વાત છે. ટેકનિકલ ફોર્મેટ શું છે આનું? ટેકનિકલ ફોર્મેટ જોઈએ આપણે તો કે તરંગ અગ્ર માધ્યમમાં એક એવું સ્થાન છે માધ્યમનું એક એવું સ્થાન કે જ્યાં રહેલા તમામ કણો સમાન કળામાં દોલન કરે છે. સમાન કળામાં દોલન કરે છે. દાખલા તરીકે તમારું પબજીનું કોઈ ગ્રુપ છે તો બધા એક હરખી મેન્ટાલિટી વાળા રમવાની વધારે મજા આવે, કારણ કે બધાની ફિતરત કેવી છે, એક હરખી. તો માધ્યમનું એક એવું સ્થાન કે જ્યાં રહેલા તમામ કણો સમાન કળામાં દોલન કરે. બેટા ઓસિલેશન્સ અને વેવ્સ એક જ વસ્તુ છે, ખાલી ફેર એટલો છે કે ઓસિલેશન એક સિંગલ કણની ચર્ચા દર્શાવે છે, જ્યારે વેવ્સ માધ્યમના અનંત કણોની એ જ કહાનીની ચર્ચા કરે છે. આજ તો ફેર છે કે તમને સમજાવ્યું છે. તો તમે તરંગનું ઇક્વેશન જાણો છો. તનેક્ષ દિશામાં પ્રસરતા તરંગનું સમીકરણ y બરાબર a sin omega t minus kx. આમાં એ તો કમ વિસ્તાર છે બેટા. જે અલગ અલગ સમયે એનું સ્થાન દેખાડે, એનો સ્વભાવ, એનું નેચર દર્શાવે, એ તાકાત કેની પાસે છે? ફેઝ પાસે, કળા પાસે. ઓમેગા ટી માઇનસ કેક્સ, ટી વધે મેક્સને વધવું જ પડે, કળા તફાવત અચળ રાખવાનો છે. યાદ છે બધું? આવે છે બધું, રાઈટ? તો ઓમેગા ટી માઇનસ કેક્સ અચળ રહેવાનું છે કાયમ માટે, એનો ફેઝ, એની કળા છે, બરાબર? ઓકે. હવે એચ.સી. વર્માનો જે એક્ઝામ્પલ આપ્યું આપણે ચોપડીમાં પૂછી એક્ઝામ્પલની ચર્ચા કરીએ અને વેવ ફ્રન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ, પણ પહેલાં આટલું લખી નાખીએ, રાઈટ? દાખલા તરીકે એક શાંત પાણીમાં આપણે પથ્થર ફેંકો, ડુબુક, તો અભણ માણસ હોય ને એને ખબર પડે કે અહીંયા ગોળાકાર આમ સર્કલ રચાય, ત્યાં ચોરસ ન થાય બેટા, ચોરસ થોડા થાય. ઉતરેશ ભેજેલો, રાઈટ? અહીંયા તને પરફેક્ટલી સમજાય જાય કે વેવફોર્મ હોવું એક જ ગામમાં. આયન પથ્થર ફેંક્યો, પથ્થર ઉર્જાનો સ્ત્રોત હતો, અથવા એવું કહે કે માધ્યમમાં વિક્ષોભ પેદા કેના કારણે થયો? કે આ પી અથવા ઓ, આ ઓ બિંદુના કારણે અહીંયા વિક્ષોભ પેદા થયો, ત્યાંથી ઉર્જા બહાર નીકળી. એટલે આપણે પેલું સર્કલ આ દેખાણ ડૂબુક. હવે ધીરે ધીરે એ ડૂબુક માધ્યમમાં કેમ આગળ છે? આપેલા સર્કલ ત્યાંથી હવે ઉર્જા કેમ આગળ છે? ઉતરેશ ધીરે 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 માધ્યમમાં હાલે ચાલે ત્યાં આગળ. તો તું ધ્યાનથી જોઈએ તો તને ખબર પડશે કે પોઈન્ટ પી અથવા પોઈન્ટ ઓ આગળ જ્યાં આપણે પથ્થર ફેંકો હોય, ત્યાં બની શકે કે શરૂઆતમાં પાણી છે ઉપર ઉઠ્યું હોય, પણ ફરતી એક રિંગ બને, એ આખી રિંગમાં બધાય પાર્ટિકલ ઉપર જ છે. એવું નહીં કે અડધી પાર્ટિકલના અડધી રિંગના કમ્પોનન્ટ અધર હોય, અડધી રિંગના કમ્પોનન્ટ નીચે, બધા ઉપર છે. એની જસ્ટ બાજુમાં જે ગેપ છે આ, ત્યાં બધા જ પાર્ટિકલ નીચે ખાડામાં બેહેલા છે. જો તરંગ બેટા કેમ પેદા થાય? આ પથ્થર ફેંકો એટલે પાણી આમ અધર જેટલું, બરાબર? તો બધું પાણી અત્યારે સર્કલમાં, પછી એના પછીનો ભાગ છે ને એ બધે નીચે, પછી પાછું ઉપર, પછી પાછું નીચે, પછી પાછું ઉપર, પછી પાછું. એનો મતલબ કે એ બધાય પોઈન્ટ્સને ખબર છે કે એને કંઈ ઓસિલેટ થવાનું, એને કંઈ દોલન પામવાનું છે, બધાય પાર્ટિકલને ખબર છે. હા કે ના? દાખલા તરીકે આપણું ગ્રુપ છે, એ ગ્રુપમાં આપણે 10 જણા છે, ગ્રુપમાં મેસેજ આવે આપણા અડ્ડે. આપણો અડ્ડો એટલે બીજો કોઈ વાંચે તેને શું ખબર પડવાની? કાંઈ ખબર ન પડતી. પણ એ ગ્રુપના જે 10 મેમ્બર છે બધાને ખબર છે કે આપણો અડ્ડો ક્યાં છે. હા કે ના? સમજાય કે ના સમજાય? તો એમ અહીંયા જે પેલા સર્કલમાં જેટલા પણ પાર્ટિકલ છે બેટા, એ બધાની દોલન કરવાની કળા એક સરખી છે. ઉતરે દાખલા તરીકે 3 અને 2 અને 4 7 પાર્ટિકલ લીધા. આ 7 પાર્ટિકલને ખબર છે કે કઈ કળાથી દોલન કરવાનું છે. રેડી? એના પછીનું તરંગ જો ને બધા આ વચ્ચેના ભાગમાં બેહેલા છે, પછી પાછા અહીં ઉપર ઉઠેલા છે, પાછા બેહેલા. પણ સમયાંતરે શું થાય તો કે જે ઉપર ઉઠેલા પાર્ટિકલ હતા એ હવે હું બેસે નીચે બેસે. સમજાય છે?
તો જ તો બેટા પૂર્વજનું પ્રસરણ આગળ થાય ને. તો હાથે હાથમાંથી એવું બને કે ચાર હેઠે બેસી જાય અને ત્રણ આમ ઊભા રહી જાય? ના, અમારે નથી બેહવું. એવું થોડું હાલે બેટા. આ હાથે હાથ પાર્ટિકલ નીચે બેસી જાય, પછી થોડા સમય પછી હાથે હાથ ઉપર ઉઠશે, હાથે હાથ નીચે બેસે, હાથે હાથ ઉપર ઉઠશે. એ બધાને ખબર છે એને દોલન કેવી રીતે કરવા. એ જ રીતે એના પછીનું જે ચકેડું છે એને ધ્યાનથી જોજો. એના પછીના પાર્ટિકલમાં આ બધા જ ખૂણાનું નેચર કેવું હોય છે? એક ખરખા કળામાં દોલન કરવાનું છે. એ બધા પણ એક જ ટાઈમે શું કરશે? નીચે બેસે, એક જ ટાઈમે ઉપર ઉઠશે, એક જ ટાઈમે નીચે બેસે, એક જ ટાઈમે ઉપર બેસે. ઉતરે બેસે ને? હા. હવે જે પ્રશ્ન પૂછ્યો ને એમાં ખબર પડે તો હાથ ઊંચો કરજો. એ તમને કેમ ખબર પડશે કે મેં હાથ ઊંચો કર્યો? એ ખબર પડી ગઈ. તું મને એટલું કે પહેલી જે સર્કલ છે ને એના બધા જ કળોની કળા એ ખરખી છે 5 જેટલી, અને બીજું જે સર્કલ છે એની કળા 5 જેટલી છે. તો શું 5 અને 5 ખરખા હોય? 10 સેકન્ડ માટે મગજને જોર દઈ અને પૂછે છે કે વાસ્તવમાં 5 અને 5 ખરખા હોય? A1 માટે પહોંચતો એ ત્રિજ્યા સુધી પહોંચવા માટે લાગતો સમય T1, B ત્રિજ્યા સુધી પહોંચવા માટે લાગતો સમય T2. સમીકરણ ખબર પડી જાય. બોયકમાં સમય x અંતર છે, t સમય છે, તો T1 T2 A B અંતર. તો તારું મન થોડું ઘણું સાયન્સ જાણતું હોય ને તો તને ભાન પડવી જોઈએ દીકું કે આ બે નોખા છે. એનો મતલબ 5 અને 5 પણ નોખા હોય. હા, એ સર્કલનું જે ત્રિજ્યા છે, જેની જે સર્કલની ત્રિજ્યા A છે અને જે સર્કલની ત્રિજ્યા B છે, એ તમામ બિંદુઓ A પરના બધા જ બિંદુઓ 5 થી જ દોલન કરશે અને B ના તમામ બિંદુઓ 5 થી જ દોલન કરશે. આઈ હોપ કે હવે તને તરંગ અગ્ર શું છે ખબર પડી ગઈ છે, રાઈટ? તરંગનું એક એવું સ્થાન, તરંગ જે માધ્યમમાં પ્રસરણ પામે છે, માધ્યમમાં એક એવું સ્થાન કે જ્યાં રહેલા તમામ કણો શું કરે છે તો કે એક હરખી કળાથી શું કરે છે? દોલન કરે. જેનાથી શું થાય બેટા કે તરંગનો આકાર જળવાઈ રહે. જેનાથી શું થાય? તરંગનો આકાર જળવાઈ રહે. ઉતરે પેજમાં આઈગેન્સનો સિદ્ધાંત છે ને, હું જે વાત કરું કોઈ રેફરન્સમાં નથી લખેલી, ટ્રાય કરવું, ચેક કરી લેજો. એટલે મારા સમજ પ્રમાણે હું તને કહું છું, આપણે માણસ છીએ ને બેટા, આપણે મોર્ટલ છીએ. મોર્ટલ એટલે નાશ પામનાર. ઈશ્વર ઇમોર્ટલ છે, એ નાશ નથી પામતો, કુદરત. તો મનુષ્યએ શું વિચાર્યું કે આપણે આપણા સદગુણ છે, આપણું જે સ્કિલ છે, આપણું કૌશલ છે એને આગળ વધારવું હોય તો એક વ્યક્તિ મરે એની સાથે સાથે એનું સ્કિલ પણ મળી જાય, બરાબર? પણ દાખલા તરીકે હું જીવું છું ત્યાં સુધી મેં સારા વિચારો મેં મારા વિદ્યાર્થીને આપી દીધા હોય તો હું કદાચ ગુજરી જાઉં પછી પણ એ વિચારો આગળ ને આગળ પ્રોપોગેટ થશે, હે ને? મારા વિદ્યાર્થી એના વિદ્યાર્થીને કહે, એના વિદ્યાર્થી એના વિદ્યાર્થીને કહે, હે ને? આ માણસનું સૌથી અદ્ભુત સ્કિલ છે બેટા, કુદરત પેજામાં. તો તરંગ જ્યારે એક નાના સ્વરૂપમાંથી આગળ વધવા માગે છે તો એ પણ નાની પેઢી, મતલબ જે મુખ્ય ઓરિજિન હતું એની આવનાર પેઢીને એટલો સંદેશો આપેલી છે કે કયા પ્રકારનું તરંગ બનાવવું છે, હે ને? ગોળાકારમાં કોઈ ચોરસ નહીં થાય, ગોળ જ રહે છે કોઈ, જ્યાં સુધી મરશે નહીં, અંતિમ તરંગ મરશે નહીં ત્યાં સુધી એ ગોળાકાર જ રહે. તો એની માહિતી કઈ રીતે મળે છે? એ જે નોલેજ પેઢી દર પેઢી આગળ વધે એ જ કોન્સેપ્ટ પર આને સમજાવવું છે કે તરંગનું પ્રસરણ કઈ રીતે થાય છે, બરાબર? આઈગેસનો સિદ્ધાંત શું આપે ખબર? આ 2 પોઈન્ટ લખી નાખજો. આઈગેસનો સિદ્ધાંત T સમય બાદ તરંગ અગ્રનું નવું સ્થાન અને સ્વરૂપ આપે. આટલું યાદ રાખજો પરફેક્ટલી, બહુ પરફેક્ટલી. તમને કોઈ પૂછે કે આઈગેસનો સિદ્ધાંત શું કરવા માટે સક્ષમ છે, તમને શું શીખવાડે આઈગેસનો સિદ્ધાંત, તો તમારે કહેવાનું કે કોઈ માધ્યમમાં તરંગ આગળ વધે, બરાબર? તો એ તરંગ અગ્રનું અમુક સમય પછીનું સ્વરૂપ અને સ્થાન ક્યાં અને કેવું હોય છે એ બધું કોણ નક્કી કરે? તો આઈગેસનો સિદ્ધાંત. આજે આપણે એ શીખવાનું છે. રેડી? ઓકે. તરંગ અગ્ર ખબર પડી? સારું. હવે વાત આગળ વધે. તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. તો મુખ્ય ઉદ્ગમ કોણ હતો? તો અહીંયાથી પથ્થર ભેગું આ જ આકૃતિને પાછી બનાવજો.
એ એટલા માટે લખું છું કારણ કે અંગ્રેજીમાં પ્રાથમિક ઉદ્ગમને અંગ્રેજીમાં પ્રાઇમરી સોર્સ કહે છે, એટલા માટે પી લખું છું. તો ત્યાં અહીંયા મેં પથ્થર ફેંક્યો અને આપણને એક વેવ ફ્રન્ટ મળ્યું, એક તરંગ અગ્ર મળ્યું, રાઈટ, જે અહીંથી એનું ત્રિજ્યા છે, બરાબર. તો હવે શું કહે છે, તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તાય છે. આ પ્રાઇમરી ઉદ્ગમ છે, વિક્ષોભનું પ્રાઇમરી ઉદ્ગમ. તો અહીંયા આ બધા કાળા ટપકા તરંગ અગ્ર પરના બિંદુ રહ્યા અને એ સેના તરીકે વર્તે બેટા ગૌણ વિક્ષોભ. મુખ્ય ઉદ્ગમ પી હતો, મુખ્ય વિક્ષોભ પી હતો, તો એની જેમ વર્તશે. આ બિંદુઓમાંથી, આ કાળા ટપકાઓમાંથી ઉત્સર્જિત લઘુ તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપથી સમાન રીતે પ્રસરે છે. જો માધ્યમમાં તરંગ પ્રસરણની ઝડપ v છે, આપણે ઉધાર લઈએ, બરાબર. તો એનો મતલબ કે જે ઝડપથી પી માંથી નીકળેલી ઉર્જા અહીંયા પહોંચશે એ જ ઝડપથી આ કાળા ટપકામાંથી ઉત્સર્જાતી ઉર્જા પણ આગળ વધશે. આઈ રિપીટ, જે ઝડપથી ઉર્જા અથવા તરંગ પી બિંદુથી અહીંયા સુધી પહોંચ્યું એ જ ઝડપમાંથી આમાંથી જે ઉર્જા નીકળશે એ પણ એટલા ઝડપથી આગળ વધશે. કારણ કે માધ્યમ એકનું એક છે બેટા, જ્યાં સુધી માધ્યમ ન બદલાય ત્યાં સુધી ઝડપ બદલાતી નથી. પ્રકાશનું કિરણ હવામાં હતું તો 3 ગુણાકારમાં 10⁸ છેદ સુધી જેવું પાણી એવું ઝડપ બદલાઈ ગઈ. હવે બિંદુઓમાંથી ઉત્સર્જિત લઘુ તરંગો, હવે આમાંથી જે લઘુ તરંગો નીકળે એ શું છે એ જોઈએ. તને થઈ એવો પ્રશ્ન થવો જોઈએ તારી જગ્યાએ મોહિત મન થાય કે તને ગોળ જ કેમ બન્યા? એનો આન્સર તો દે, તારા મનને પૂછજે. આ ગોળ જ કેમ બન્યા? આ નાના નાના બન્યા પણ ગોળ જ બન્યા, ચોરસ નો બન્યા. જોયું, બાપા હાબુનો ધંધો કરતા હોય તો છોકરો હાબુનો ધંધો જ કરશે. એ ધારણા છે કોના અનુસાર? હાઇગેન્સ અનુસાર. આપણામાં કહેવાય છે મોરના ઈંડાને ચિતરવા ના પડે. જે કળા મોરમાં છે એના ઈંડામાં, એના બચ્ચામાં આવવાની જ છે. ઉતરે ભેજામ. હા, પણ આ બાપુજી છે, એના છોકરા છે, ઉર્જા થોડીક નાની છે, ચકડા નાના નાના થયા, હા કે ના? પણ થયા કેવા? ગોળાકાર. તો આને નામ હોય ખબર ને, આ લઘુ તરંગોને ગૌણ તરંગો કહે છે. સેકન્ડરી વેવલેટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, યાદ રાખજે. આજે બન્યા આ નાના નાના ગોળા, એને શું કહેવાય? ગૌણ તરંગો. આ પરીક્ષામાં આવું કાંઈ પૂછવાનું નથી. આવતા લેક્ચરથી રિયલ ચેપ્ટર સ્ટાર્ટ થવાનું છે. પણ આ બેઝ છે બેટા, આ નહીં સમજે તો મજા નહીં આવે. એટલે આ ગૌણ તરંગો મેં અને આ જે કાળા ટપકા છે એને શું કહેવાય? ગૌણ. આ પી છે એ શું છે? વધુ ભેજ. અહીંયા મેં એકડો કરીને એક આપ્યું છે, આમાં સમજાવ. આ એકડો છે ને પ્રથમ તરંગ અગ્ર. હવે આપણી યાત્રા અહીંયાથી ચાલુ થાય. પહેલા પ્રથમ અગ્ર તરંગ અગ્ર સુધી આપણે ભૂગી. એ કેના કારણે? તો કે પાણીનો પાણો ફેંકો એટલે આપણું તરત આમ ઘેરાવો દેખાણ પાણીનું. યા પહેલું તરંગ અગ્ર. હવે એ આગળ કેમ વધશે અને કયા આકારે વધશે એ જાણવા માટે હાઇગેન્સના સિદ્ધાંતની જરૂર છે. કોન્સેપ્ટ સમજો. બરાબર. આપણે બીજું તરંગ અગ્રની રચના કરવી છે. આપણે બીજા તરંગ અગ્રની રચના કરવી છે અને એનું સ્થાન ક્યાં છે ને એ મારે જોવું છે. તરંગ અગ્રની રચના કરવી છે અને એનું સ્થાન ક્યાં છે એ મારે જાણવું છે. તો મને કોણ મદદ કરશે? તો કે ભાઈ શ્રી હાઇગેન્સ. આ કે ના? હવે તે એક વસ્તુ નોટિસ કરી કે આ જો આ અંદરના ગોળા છે એ મારા માટે કોઈ કામના નથી. મારા માટે આ બહારના ગોળા કામના છે. ઉર્જા છે ને બેટા, ઉર્જા એ માધ્યમમાં સતત ને સતત આગળ વધશે. ક્યાંથી? ઉદ્ગમથી, મુખ્ય ઉદ્ગમથી. શ્રિંક ન થાય એવું થયું. પાણીમાં પાણો ફેંક્યો અને ઓલા ગોળાકાર
આમ બહાર જાને બોલ્યો હું કરતો અંદર આવી ગયા એવું થોડું ઉર્જા શું થાય બહાર જાય ઉતરે જ ભેજામાં. તો એક વસ્તુ યાદ રાખે, દાખલા તરીકે સોમનાથની દરિયા કિનારે ઉભા તારા તરફ આવું મોજું આવે છે, મોજું તારા તરફ આવે છે, તો એ ઉર્જાની દિશા કઈ થાય? સીધી સડરાટ આ રીતે આવે છે, આમ આકાર આવો છે. તો યાદ રાખજે હંમેશા તરંગ અગ્રને લંબ પ્રકાશના કિરણની દિશાઓ. આ વાક્ય ભૂલ્યા વગર લખી નાખ્યું. હંમેશા હંમેશા હું તને એમ કહું કે તારા તરફ 4 સમાંતર કિરણો આવે છે, 4 આ રીતે. આ 4 કિરણો તારા તરફ આવે છે, અથવા આ 4 કિરણોને એક લંબ સમતલ રૂપે સમતલ તરંગ રૂપે તારા તરફ આવે. વાત તો એક નહીં છે કે હું એમ કહું કે આ પ્રકાશ તારા તરફ આવે છે અને આ 4 કિરણો તારા તરફ આવે. જો આપણે વેવ ઓપ્ટિક્સની ચર્ચા કરતા હોય તો ત્યાં તરંગ અગ્ર શબ્દ વાપરશું. તું તારે સવારે વહેલી સવારે આ બારી ખોલ, સરસ મજાનો તડકો આવતો, તો તને ખબર છે કયા સ્વરૂપે આવે છે? કિરણો સ્વરૂપે આવે છે. પણ કલ્પના કહે કે એ બારીની એક જાડાઈમાંથી તને ખબર આખે આખું બીમ બહાર આવશે, આખે આખું એક બહાર આવશે, બીમ બહાર આવશે, આ રીતે પ્રકાશ આવશે. અને પ્રકાશની દિશા ક્યાંય છે? તો કે આ બીમને લંબ હશે. જોજે ધ્યાનથી, એવું કોઈ દી નહીં થાય કે આ બીમ આમ આવતું પ્રકાશ આમ જતો, શક્ય જ નથી. તો અહીં ધ્યાનથી જો કે દરેક દિશામાં જે ઉર્જા પ્રસરણ પામે છે, ઉર્જા શું થાય? પ્રસરણ પામે, એ તરંગ અગ્રને લંબ છે. કારણ કે ત્રિજ્યા તો સર્કલને આગળ હું સ્પર્શક ગ્રો કરું અહીં આ જગ્યાએ, એ ત્રિજ્યાને કાયમ માટે કેવું છે? લંબ છે. આ જે તરંગ અગ્ર આમ આગળ વધે છે, તો એ કેને કઈ રીતે આગળ વધે છે? તો કે ઉર્જા, જો ગમે એક સ્ટેટમેન્ટ યાદ રાખજો. હું એમ કહું કે તરંગ અગ્ર તારા તરફ આવે છે આમ, તો એને લંબ શું હોય છે? પ્રકાશના કિરણથી. હું એમ કહું પ્રકાશ તારા તરફ આવે તો એને લંબ શું હોય છે? તરંગ અગ્ર. રેડી? આટલું યાદ રાખજો. ઓકે, અહીંયા જો અહીંયા પણ આ બિંદુ આગળથી ઉર્જા બહાર આવે છે. આ બિંદુ આગળથી ઉર્જા શું આવે છે? બહાર આવે છે. અહીંયાથી પણ આ બિંદુ આગળથી ઉર્જા બહાર આવે છે. રાઈટ? આટલું યાદ રાખીએ કે પ્રકાશના પ્રસરણની દિશા તરંગ અગ્રને કેવી હોય છે? લંબ હોય છે. રાઈટ? હવે પાછા વ્યાખ્યામાં તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. નાના નાના ગોળા બનાવી લીધા. કેવા તો કે બાપુજી બનાવ્યા તેવા ગોળા. આ બિંદુઓમાંથી ઉત્સર્જિત લઘુ તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપથી સમાન રીતે પ્રસરણ પામે છે. હવે આ પોઈન્ટ સમજવા જેવું છે. દાખલા તરીકે આ કાળું ટપકું છે, એનું નામ આપી દો ભાઈ એક્સ. તો એક્સ નામના દીકરાએ એક ચકડું બનાવ્યું. અને એની ત્રિજ્યા એક્સ જેટલી છે એ ગોળાની. એની બાજુમાં વાય નામનો દીકરો છે. બાપુજી કોણ? પી. એ વાય નામના દીકરાએ એક ગોળાકાર તરંગ બની અને એની ત્રિજ્યા વાય. તો જે ઝડપથી બાપુજી પ્રસરણ પામ્યા હતા વી વેગથી, પી માંથી અહીં સુધી પહેલા તરંગ સુધી ભૂખતા માટે માધ્યમમાં ઝડપ કેટલી હતી? વી. તો અહીંયાથી એણે જ્યારે તરંગો બનાવ્યા તો અમુક સમય પછી, રાઈટ, અહીંયાથી નીકળતા તરંગે કેટલું અંતર કાપ્યું? જો તમને કોઈ પૂછે તો તમારી પાસે બેઝિક સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં છે. તારી લે કે આટલું અંતર કાપ્યું, આ અંતર કેના જેટલું? તો કે ત્રિજ્યા જેટલું. રાઈટ? અને એના માટે લાગતો સમય કેટલો છે? તો 35 અને ઝડપ કેટલી છે? વી. તો એનો મતલબ એક્સ જે અંતર કાપ્યું, એક્સ વાસ્તવમાં શું છે? તો કે એની ત્રિજ્યા છે. કેમ? તો કે એટલું જ અંતર અહીંયા કાપશે, એટલું જ અંતર અહીંયા કાપશે, એટલું જ અંતર અહીંયા કાપશે, એટલું જ અંતર અહીંયા કાપશે. આમાં એ જ રીતે બધું ફરતું. એનો મતલબ કે આર બરાબર જે છે એ કેટલું અંતર કાપ્યું? વી √આવશે.
તો સ્વાભાવિક છે બેટા વાય એ કેટલું અંતર કાપ્યું વી ઇન્ટુ ટાઉ જેટલું. કેમ તો એ પણ એ જ બાપુજીનો દીકરો છે, એની ઝડપ કેટલી છે વી, અને એને કેટલો સમય લીધો આને ટાઉ સમય પછી તો આમની ટાઉ સમય પછી. તો સ્વાભાવિક છે આ જે અંતર છે એટલું જ અંતર આવે છે, એટલું જ અંતર આ, એટલું જ અંતર આ, એટલું જ અંતર. ઉતરે છે ભેજામાં? ઓકે. આ લઘુ તરંગોને ગૌણ તરીકે એટલે કે સેકન્ડરી વેવલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ નાના નાના ગોળાથી આને. હા, આ બધા જ ગોળાકાર તરંગોને સ્પર્શતો એક સામાન્ય સ્પર્શક વિચારો. હવે એક જ સેકન્ડમાં સમજાઈ જાય આખો કોન્સેપ્ટ. આ એક્સ અને વાય આગળથી ઉર્જા અહીં સુધી પહોંચી કેટલા ટાઈમમાં? ટો જેટલા સમયમાં. તો એ ઉર્જા બધી બાજુ ટો જેટલા સમયમાં અહીં સુધી પહોંચી છે. તો હવે આપણે બધાને સ્પર્શતો એક કોમન ટેન્જન્ટ વિચારવાનો છે. સામાન્ય સ્પર્શક એટલે કોમન ટેન્જન્ટ. હવે દાખલા તરીકે હા, તો બધાએ સીતાફળ તો ખાધું છે. હું તમને એવું ટાસ્ક આપું કે ભાઈ તમારે સીતાફળના અંદરના ભાગ જેવા ખાડા જેવા એને ટચ નથી કરવાનો, ખાલી આખી સપાટીને આવરી લ્યો, એ રીતે એને ફિટ કરો તમે, એ રીતે એને ટચ કરો તમે સીતાફળને. તો તમે શું કરશો? તમારો હાથ આખો હાથ સીતાફળની માથે મૂકી દો, એટલે તમારો હાથ કેને ટચ કરશે? સીતાફળની માત્ર સપાટી, એની અંદરના જે પોલાણવાળા ભાગ છે એને ટચ કરી શકશે નહીં. તો કોમન સ્પર્શક માટે શું છે? તો કે ભાઈ આ બધાને સ્પર્શ તો કોમન સ્પર્શક અહીંયા બનશે. બ્લેક પેનને જોજો, જો અહીંયા એક જ જગ્યાએ ટચ કર્યો, પછી અહીંયા એક જ જગ્યાએ ટચ કરશે, અહીંયા પછી અહીંયા અમુકને ખાલી ડોટેડ લાઈન દેખાતી હશે, પણ અમુક હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે કે આ જે છે ને એ બીજું તરંગગ્રહ છે. કેમ એનો આકાર જો પેલા તરંગગ્રહથી મોટો થઈ ગયો અને વિસ્તૃત થઈ ગયો, પણ છે કેવો? ગોળાકાર. ધ્યાનથી જો, આ પેલું તરંગગ્રહ અને નવું તરંગગ્રહ. તો આ તને મને કેમ ખબર પડી? તો કે આપણે હાઈગેન્સી શીખવાડ્યું કે જો ભાઈ માધ્યમમાં એની ઝડપ વી છે, તો અહીંયા જે આ દરેક બિંદુ હતા પ્રથમ તરંગગ્રહ પરના, એ દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે. એણે પોતાના નાના નાના ગોળા બનાવ્યા, પછી એ ગોળાને સ્પર્શ તો આપણે એક સામાન્ય સ્પર્શક લઈ લીધું. હવે ધ્યાનથી જો, આ બીજું તરંગગ્રહ જે છે, જેમ બીજો નંબર લખેલો છે બરાબર, એના પર આપણે શું બનાવશું? તો કે એના પર પણ અનેક કરોડો બિંદુઓ છે, રાઈટ? એ બધા બિંદુઓ આ બધા બિંદુઓ પાસે પણ શું ક્ષમતા છે? તો કે નાના નાના ગોળા બનાવવાની, હે ને? ઉતરેશ ભેજમાં બનાવો ગોળા. પાછો ટો જેટલો સમય લઈએ કે ભાઈ પાછા ટો સમય બાદ એ ગોળા ક્યાં પૂરી ગયા છે? તો કે એની ત્રિજ્યા જેટલું અંતર કઈ છે. હું ત્રિજ્યા શબ્દ વારે વારે એટલા માટે વાપરું કારણ કે એ ગોળા બનાવે છે બેટા, અને બધી દિશામાં જાય. દાખલા તરીકે તમે રૂમના સેન્ટરમાં એક એલઈડી ચાલુ કરો, તેનો પ્રકાશ ખાલી ઉપર થોડો જાય, 6 દિશામાં જાય, આમ આમ આમ, એટલે એક ગોળાકાર રચના થાય છે. ઉતરેશ ભેજા, એ ગોળો ધીરે 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 મોટો થતો જાય છે. તો એક નાનો ગોળો હતો, એના પરના દરેક બિંદુ એક હરખી ગાળામાં દોલન કરે. તો ટી સમય બાદ અથવા ટો સમય બાદ એ બધા એક હરખું અંતર કાપશે. ત્યાં સ્પર્શક મારી દીધું, પાછા ટો સમય બાદ બધા એક હરખું અંતર કાપશે, પાછું ત્યાં, હે ને? તો ધીરે 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 આ ગોળો મોટું સ્વરૂપ ધારણ કરતું જાય અને પ્રકાશનું શું થાય? પ્રસરણ થાય. હવે આ બ્લુ ટપકા આગળ બનાવો નાના ગોળા. હવે બધાને સ્પર્શ તો કોમન સ્પર્શક વિચારો. ફરીથી બ્લેક લાઈનથી બનાવું. આ બધાને ટચ કરતી રેખા બનાવશો આ રીતે મસ્ત. તો આ થઈ ગયો તારું ત્રીજું તરંગગ્રહ. એમ પેઢી દર પેઢી ધીરે 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 એ ઉર્જા માધ્યમમાં હું થતી જાય, આગળ વધતી જાય. તો જોઈએ કે બધાનો આકાર એક હરખો છે, બરાબર? તો ટી સમય બાદ હવે આખી એક ફ્લોમાં વાંચીએ અને હવે તને સમજાય કે આઈગેન્સ કેટલો મહાન વૈજ્ઞાનિક હતો. તરંગગ્રહ પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે. બાપુજી મોટો ગોળો બનાવ્યા, બધા નાના નાના ગોળા બનાવશું. આ બિંદુમાંથી ઉત્સર્જિત લઘુ તરંગો બધી જ દિશામાં તરંગ ઝડપથી સમાન રીતે પ્રસરણ. બાપુજીનો વેગ હતો એ વેગ છોકરાઓનો ફેર એટલો જ, ઉર્જા નાની છે, ગોળા નાના બનશે.
આ લઘુ તરંગોને ગૌણ તરંગો અથવા સેકન્ડરી વેવલેટ કહે છે. આ બધા જ ગોળાકાર તરંગોને સ્પર્શતો એક સામાન્ય સ્પર્શક બનાવો એટલે ટી સમય બાદ તરંગ અગ્રનું નવું સ્થાન અને સ્વરૂપ મળી જાય. વાત થઈ ગઈ પૂરી. ઉતરી ભેજો હવે દાખલા તરીકે આ આકૃતિની પણ રાખ. હું તને બીજું તરંગ અગ્ર બનાવતો શીખું. દાખલા તરીકે મારું તરંગ અગ્ર આવું સમતલ છે, ફ્લેટ હોય શકે ને. હું કારણ કે અનંત અંતરેથી જે આવશે એ આપણા માટે ફ્લેટ જ આવશે. હમણાં તરંગ અગ્રના પ્રકારે શીખવાડો, 2-3 છે જોઈ લઈએ આપણે. હવે સમતલ તરંગ અગ્ર છે તો વ્યાખ્યા વાંચો. તરંગ અગ્ર પરનું દરેક બિંદુ દરેક તરંગ મતલબ બિંદુ જે છે એ શેની રચના કરે છે? ગોળા બનાવશે. ફટાફટ. તો અહીંથી ગોળો બનાવે, આને ગોળો બનાવી. આવો ભાઈ એ રીતે આ ગોળો બનાવશો. એ જ રીતે આને ગોળ બનાવી ઉતરી જાય. હવે ત્રણેય ગોળાને સ્પર્શ તો સામાન્ય સ્પર્શક કેવો થાય? એ બ્લુ કલર લીટીથી બનાવો છો. એ તો બધી સીધી લીટી બની. અરે બાપુજી સીધી લીટી તો છોકરો સીધી લીટી જ બની યાર. હા કે ના કુદરત ભેજા. આ તારું પેલું તરંગ અગ્ર, આ બીજું તરંગ અગ્ર. હું એમ કહું કે ટી સમય બાદ આ પ્રસરણ પામ્યું છે તો આ ત્રિજ્યા કેટલી છે? અંતર કેટલું કપાણું છે? કોઈ કહે ત્રિજ્યાની અંતરના સંદર્ભમાં. તો જો માધ્યમમાં ઝડપ v છે અને તો સમય પછીની ચર્ચા કરીએ, અહીંયા ટી બરાબર 0 અહીંયા છે અને ટી બરાબર તો સમયમાં અહીંયા છે, તો કેટલું અંતર કંઈક કોઈ માપી લેવાની છૂટ. આ ત્રિજ્યા v × τ જેટલી જોઈએ આવે છે પેલી હું કહેવા માગું છું, રાઈટ. તો જો પ્રાઇમરી ઉદ્ગમ ગોળ હતું તો નવો આકાર ગોળાકાર મળ્યો. પ્રાઇમરી ઉદ્ગમ ફ્લેટ હતું. જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા એવું લખ્યું ને તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે. તો એ ગૌણ ઉદ્ગમ જે છે ને આ કાળા ટપકા ને માયા કાળા ટપકા એ બધાય ગોળાકાર રચના જ કરશે. આ યાદ રાખજે. શું કરશે? કેમ ગોળાકાર રચના? એ તને પ્રશ્ન થવો જોઈએ. કેમ ચોરસનું? કારણ કે બેટા ઉર્જા બધી બાજુ હરખી ફેલાય. ઉર્જા બધી બાજુ શું થાય? હરખી ફેલાય. તો તને પ્રશ્ન થાય તો સાહેબ આ ઉર્જા આમ ન જાય, આ ઉર્જા આમ ન જાય, આમ ઉર્જા પાછળ નહીં. એનું કારણ છે સમતલ તરંગો અગ્ર ક્યારે થાય ખબર? હમણાં પ્રકાર તો ભણાવું પણ પહેલાં જોઈ લે. દાખલા તરીકે સુરત દાદામાંથી અનંત અંતરી ત્યાં પ્રકાશના કિરણો આવે, તને ખબર છે એકબીજાને કેવા રહેવાના સમાંતર. તો આને એક લંબ સમતલની કલ્પના કરી. આ સમતલ મેં આમ રાખ્યું છે, ધ્યાનથી જોજો. આ સમતલ મેં આમ રાખ્યું છે આમ મુદ્રેશ ભેજન. તો આ પ્રકાશના કિરણો કઈ રીતે આમ આવે છે? તો હમણાં જ મેં તને સમજાવ્યું હતું કે ઉર્જા પ્રકાશના કિરણની દિશા ક્યાંય છે? તો કે તરંગ અગ્રને લંબ. આ તરંગ અગ્ર તારા તરફ આવે, આ પ્રકાશના કિરણો તારા તરફ આવે. વાત બે એકની એક જ છે, દિશા એક જ રહે. તરંગ અગ્ર છે તો આખી સપાટી તારા તરફ આવશે. પ્રકાશનું કિરણ છે તો ખાલી છૂટા છૂટા કિરણો તારા તરફ આવશે. ઉતરી ભેજા. હવે આને મેં આમ રાખી દીધું. આ હતું એને મેં આમ રાખી દીધું. જે આમ હતું ને આમ એને મેં આમ રાખી દીધું. ઉતરી ભેજા. હવે આના પરનું દરેક બિંદુ મેં શું કીધું? ગોળા બનાવશો. જો લે આ બધા ગોળાકાર તરંગોને સ્પર્શ કરવા, બધા જ ગોળાકાર તરંગો. હવે ઉર્જાનું પ્રસરણ બેટા આગળ તરફ છે તો આપણે પાછળના ગોળાઓને ધ્યાનમાં નથી લેતા. ઉર્જા કોઈથી પાછળ થોડી જાય, ઉર્જા સતત ને સતત શું જાય? આગળ જાય. હવે એવું સમજવા માટે સમજ કે આ પ્રકાશના પ્રસરણની દિશા છે, બરાબર? આ શેની દિશા છે? પ્રકાશના પ્રસરણની દિશા. એ જ દિશામાં આગળ વધવું હોય, આ જ દિશામાં તમે આગળ વધો.
तो थीटा શું થાય 0 થાય અહીંયા એ જ દિશામાં મારે પાછળ જવું હોય તો થીટા કેટલો પાઈ હે આ ઉર્જા છે એ જ દિશામાં મારે આગળ વધવું છે આમ બરાબર તો થીટા કેટલો 0 અને એની પાછળ જવું હોય તો થીટા પાઈ તો કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે સિલેબસમાં નથી પણ કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે કીધું કે આ તીવ્રતા cos² θ/2 ના સમપ્રમાણમાં ચાલે અને જ્યાં થીટા એનું છે તો કે તરંગ પ્રસરણની દિશા સાથે બનાવેલો ખૂણો તો તરંગ પ્રસરણની દિશા સાથે બનાવેલો ખૂણો અહીંયા આગળ જવું હોય તરંગ પ્રસરણની દિશામાં જ મારે આગળ જવું હોય તો થીટા 0 એની દિશામાં પાછળ જવું હોય તો થીટા 180 તો થીટા 0 હોય cos 0 1 થાય હે ને યાદ છે ને બધાને cos 0 શું થાય 1 sin 0 0 ઓકે અને cos પાઈ શું થાય તો કે cos પાઈ શું થાય cos પાઈ 1 થાય અહીં cos પાઈ નહીં આવે પાઈ/2 આવશે થીટાનું મૂલ્ય પાઈ છે પણ સૂત્રમાં θ/2 છે તો 0/2 તો 0 થાય પણ પાઈ/2 cos પાઈ/2 થાય cos પાઈ/2 શું થાય 0 એટલે પાછળ તરફની તીવ્રતા શું છે 0 માત્ર તીવ્રતા ક્યાં છે આગળ તરફ એટલે હંમેશા બેટા યાદ રાખજે જ્યારે પણ તમે સામાન્ય સ્પર્શક બનાવો તો એ સામાન્ય સ્પર્શક તરંગ પ્રસરણની રેડિયલી આઉટવર્ડ રેડિયલી એટલે ત્રિજ્યાની દિશામાં આગળ તરફ બનાવો હંમેશા પાછળ સ્પર્શક તો અહીંયા બની હતો તો આ બધા ગોળાને સ્પર્શ જ્ઞાન જ બનાવો એ આપણે ક્યાં બનાવ્યું આગળ બનાવ્યું ઉતરેશ ભેજામાં રાઈટ એક એક શબ્દને શાંતિથી વાંચજે અને એનસીઆરટીનું પાનું લીટી વાંચતો જજે બરાબર પહેલાં 2 પાના હોમવર્કમાં પૂછું તને 2 અઢી પાના વાંચજે આવતું રહી ગયું ભેજામાં રાઈટ મુખ્ય જે બાપુજીનો આકાર છે અહીંયા બાપુજીનો આકાર સમતલ હતો તો નવી પેઢી ફ્લેટ આવી અહીંયા બાપુજીનો આકાર ગોળ હતો તો નવી પેઢી કેવી ગોળ પણ દરેક ઉદ્ગમ બનાવશે તો હું ગોળા આટલું યાદ રાખજો ક્લિયર સારું તો આ કેની ચર્ચા કરી આપણે હાઇગેન્સના સિદ્ધાંત કે જેની મદદથી આપણે શું ખબર પડશે તો કે ટી સમય બાદ નવું તરંગ અગ્ર ક્યાં બનશે અને એનો આકાર કેવો છે બે વસ્તુ આપણે જાણવા મળે અહીંયા જો ટી સમય બાદ આ પેલું હતું આ પેલું છે જાણો જે આ બીજું આ ત્રીજું રાઈટ આ હાઇગેન્સનો સિદ્ધાંત કાંઈ કાઢ લેવાનું છે નહીં પોઝ કરીને લખો તો લખી લે બરાબર MCQ માટે આ ટેબલ કામનું છે ધ્યાનથી જોજો જ્યારે પણ બિંદુવત પ્રકાશ ઉદ્ગમ હોય તો હંમેશા યાદ રાખજો કે એના દ્વારા જે બનશે એ ગોળાકાર ગોળીય 3 ડાયમેન્શન રાઈટ 3D પાણીમાં આપણને જે વોટર રિપલ જોવા મળે ને એ દેખીતા આપણને કેવા લાગે 2D માં લાગે છે હે ને એ વર્તુળાકાર છે પાણીમાં જે બને એ વર્તુળાકાર હવામાં જે બને ગોળામાં એ ગોળાકાર આટલો ફેર છે યાદ રાખજો અનંત અંતરે રહેલું ઉદ્ગમ એટલે કે દાખલા તરીકે સુરત દાદા તો એમાંથી જે તરંગ અગ્ર બનશે તરંગ અગ્રનો પ્રકાર કે તરંગ અગ્રનો આકાર કે બધું એક જ છે આમાં તરંગ અગ્રનો આકાર કેવો ગોળાકાર બિંદુવત માટે અનંત અંતરે રહેલા સુરત દાદામાંથી પ્રકાશના કિરણો સમતલ હવે એ નક્કી કોણ કરે ખબર વેવ અલા વેવ હું પ્રકાશના કિરણો દાખલા તરીકે અનંત અંતરે છે બેટા તો અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે તો આ બધામાં એક આ 4 બિંદુ લઈ લે
है ना। आ 4 बिंदु लई ले तो आ 4 बिंदु पर तने खबर छे शुं बनशे? गोळा बनशे। અને હું તરંગ અગ્ર થઈ ટર્ન બાય ટર્ન આગળ વધતું જાય ઉતરી જાય તો ત્યાં જે તરંગ અગ્ર બનશે કેવું આવશે? સમતલ। આ યાદ રાખી બધા એમસીક્યુમાં પૂછાય ગુજરાત બોર્ડને। રેખીય ઉદ્ગમ દાખલા તરીકે તારે ઘરે જે ટ્યુબલાઇટ છે અને ત્યાં જે तरंग अग्र बनशे ने नळाकार बनशे। नळाकार प्रकार के तेनो आकार जो ट्यूबलाइट ई के साहेब ट्यूबलाइट नो आकार तो जोयो जोईए ने का दरेक परना बिंदु शुं बनावशे? गोळा। आ बधाने भेगा कर देजो। आ ट्यूबलाइट में आ रीते शुं थाय जेम जेम आगळ वधती जाय शेप केवो थतो जाय नळाकार प्रकारनो शेप आगळ वधतो जाय है ने। राते क्यारेक अंधारा होता होय आपणे थाकी गया वांचीने ट्यूबलाइट में जोयुं तेमांथी नळाकार प्रकारना आम शुं कहेवाय एक आपणे एवो आभास थाय के बीम नळाकार जेवुं बीम आपणा तरफ आवे छे। लाइट गोळाकार ने जो तेमांथी तमने आम कायदेसर आम रिंगो बहार आवती ने एवुं लागे बहु ऊंचाई प्रकाश हो जो रिंगो बहार आवे कारण के जेवोनो आकार छे प्रकाश उद्गम एवा शुं बनशे? तरंग अग्र बनशे। उतरी भेजामां तो आ हतुं आजना इंट्रोडक्शनना बारामां। आखे आखो विडियो व्यवस्थित एक વાર જોજે। आई गेस तो सिद्धांत बहु इजी है यार काई नहीं। एक जो अहींया नाम समझे फरीथी आ मुख्य उद्गम बराबर। आना कारणे शुं बन्युं तो के पेલું तरंग अग्र बन्युं। तरंग अग्र पर ना दरेक बिंदु तरंग अग्र पर दरेक बिंदु शुं बनावशे? गोळा बनावशे। चाहे समतल हो चाहे नळाकार हो गमे ते बनावशे तो हुं गोळा। रेडी गोळानो स्पर्श तो एक नવું बनावी દીધું। रेडी એટલે વાત થઈ ગઈ પૂરી। ई बीजું तरंग अग्र થઈ ગયું। હવે બીજા तरंग अग्र પર દરેક કણ પાછા શું બનાવશે? गोळा। એને સ્પર્શ તો બનાવી દીધું એ બીજું तरंग अग्र થઈ ગયું। ઉતરી પેજમાં તારી ચોપડીમાં જે આટલું આપે છે એને ધ્યાનથી જોજે ને તને સમજાય પરફેક્ટ સમજાય કે વાસ્તવમાં तरंग अग्र શું છે બરાબર। આ લખાઈ ગયું ને ચોપડીની આકૃતિ ફટાફટ રચના કરજો કે ન્યાય ઉદ્ગમ આપ્યું છે અને એના માટે પહેલું तरंग अग्र F1 F2 બનાવ્યું છે। હવે તને ખબર છે F1 F2 પરનો દરેક કણ શું બનાવશે તો કે ગોળા બનાવશે રાઈટ। ધારો કે માધ્યમમાં ઝડપ v છે માધ્યમમાં ઝડપ કેટલી છે v તો ટો સમય બાદ આ ગોળો ક્યાં પહોંચશે तो कि आ बिंदु v2 જેટલું અંતર કાપ્યું છે ના અંતર શું બેટા તો કે વેગ ગુણાકારમાં સમય तो आ बधाय बेटा एना भाई छे। तो जे समय आणविक ऊर्जानुं प्रसरण चालू कर्युं ए ज समय आणविक ऊर्जानुं प्रसरण चालू कर्युं तने एवो प्रश्न थाय एवुं केम कारण के बेटा आ एक तरंग अग्र परना बिंदु छे अने एक तरंग अग्र परना बिंदु समान कळामां दोलन करता जे समय आ दोलन करे ए समय आ दोलन करे ए समय आ दोलन करे जेटला टाइममां वीटी अंतर काप्युं छे એટલા ટાઈમમાં આયા વીટી અંतर કાપેલું છે એ જ ટાઈમમાં આણે પણ કેટલું અંતર કાપ્યું વીટી। હવે આ બધાયને ભેગા કરી દો एक कॉमन स्पर्शक बनी गयो क्यों आ तारा नवा तरंग अग्रनुं स्थान थई गयुं। आ पेलुं आ बीजुं पछी ચોપડીમાં અહીંયા एक एना जीवन जीटू नाम आप्युं। पछी ચોપડીમાં અહીંયા अंदर आम एक अर्धवर्तुळाकार रेखा बनावी छे અને પાછળ કીધું છે तो तने खबर है आ अर्धवर्तुळाकार में पाछळ त्रिज्या जाती सॉरी ऊर्जा जाती ऊर्जा मात्र क्या जाए आगळ। अहीं ध्यानथी जो आ ऊर्जा प्रसरणनी दिशा है है ने हाँ अने आ तारुं तरंग अग्र तो तरंग अग्र ने ऊर्जा कई रीते
લંબ રૂપે. રેડી? એટલે તમે કંઈક ઉર્જા ક્યાં જાય તો કે આમ જાય છે. બે રીતે કહી શકાય. કા કિરણ સ્વરૂપે વાપરી શકાય, કા તરંગાવતર સ્વરૂપે વાપરી શકાય, પણ હોય બીજાને એકબીજાને લંબ. હવે મેં કીધું કે ચેપ્ટરના પહેલા 2-3 પેજ વાંચે, બરાબર, મજા આવશે. મહાદેવ.